અને હવે વાત અમદાવાદના એક ચકચારી કેસની કરીએ, જ્યાં ચાંદખેડામાં 2 બાળકીના શંકાસ્પદ મોત થઈ ગયા હતા। ત્યારે આજે હવે બાળકીઓનો એફએસએલ રિપોર્ટ આવી શકે। એફએસએલ રિપોર્ટમાં મોતનું સાચું કારણ પણ ખબર પડી જશે। તો માતા પિતાની તેમાં કોઈ ભૂમિકા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। માતા પિતાની ભૂમિકા હશે તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતીક જાદવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રતીક, એક પછી એક આ ઘટનામાં ખુલાસા તો થયા, પરંતુ એફએસએલના રિપોર્ટ ઉપર સૌની નજર છે ને આજે રિપોર્ટ આવી શકે। બિલકુલ ભાવિની, અનેક ખુલાસા આ કેસમાં થયા છે, પરંતુ હજુ સુધી રહસ્ય અકબંધ છે કે એ બાળકીના મોત કેવી રીતે થયા હતા। 5મી એપ્રિલની આ ઘટના છે ને આજે આ ઘટનાને લગભગ 8 દિવસ થયા છે। 8 દિવસ છતાં પણ પોલીસને હજુ સુધી કોઈ ક્લુ નથી મળ્યો કે બે બાળકીના મોત કયા કારણથી થયા છે। કારણ કે હવે આજે આ દિવસે કે આજે બંને બાળકીના મોતનો એફએસએલ રિપોર્ટ આવી શકે છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવશે અને તેમાં સ્પષ્ટ થશે કે બે બાળકીના મોત કઈ રીતે થયા હતા। અનેક વખત પોલીસ દ્વારા તેના માતા પિતાની પૂછપરછ કરવામાં આવી છે। જો કે તેની માતા હજુ આઈસીયુમાં એડમિટ છે, તેમ છતાં પણ તેની પૂછપરછ કરવામાં આવી છે। પિતાની હોસ્પિટલ બાદ પોલીસ સ્ટેશનમાં 2 વખત પૂછપરછ કરવામાં આવી છે, તેમ છતાં પણ તે એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે ખીરું ખાધા બાદ આ પ્રકારની ઘટના બની છે અને આ જ કારણથી પોલીસને શંકા થઈ રહી છે। કારણ કે પોલીસ દ્વારા જે ડેરીમાંથી ખીરું લેવામાં આવ્યું હતું અને એવા અનેક ગ્રાહકોને ચકાસણી કરવામાં આવી હતી, જોકે તેમાંથી કોઈને પણ ફૂડ પોઈઝનિંગ અથવા તો આવી ફરિયાદ નથી મળી, પરંતુ આ કેસમાં ખીરું ખાધા બાદ આ પ્રકારની ઘટના બની છે, જેને લઈને પોલીસ દ્વારા ઉલટ તપાસ કરવામાં આવી રહી છે અને હવે આજે આ સમગ્ર મામલામાં એફએસએલનો રિપોર્ટ આવી શકે છે અને એફએસએલ રિપોર્ટમાં અનેક ખુલાસા થઈ શકે છે। મહત્વની વાત એ છે કે પરિવાર હોય કે તમામ પરિવારના સભ્યો હોય એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે ખીરું ખાધા બાદ આ પ્રકારની ઘટના બની છે, જે પોલીસને ગળે ઉતરતી નથી અને આ જ કારણથી પોલીસ દ્વારા તમામ પરિવારના સભ્યો છે તેમના સીડીઆર રિપોર્ટ કઢાવવામાં આવે છે। આ સાથે જ સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે છે, સાથે જ માતા પિતાના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળી આવ્યું છે, જે ખૂબ જ ચોંકાવનારી વાત છે। ત્યારે જોવાનું એ રહેશે કે બાળકીના જે શંકાસ્પદ મોત થતા ત્યારે બાળકીના શરીરમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળી આવે છે કે કેમ, આ તમામ બાબતોને આજે રહસ્ય ઉચકાશે અને બે બાળકીના મોત કેવી રીતે થયા હતા તેના ઉપરથી પડદો ઉચકાઈ શકે છે। કારણ કે આજે એફએસએલ રિપોર્ટ આવશે ને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પીએમ રિપોર્ટ પણ આવી શકે છે। આભાર માહિતી માટે।